નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લાની તોલમાપ કચેરી ખાતે મહત્વની જગ્યાઓ ખાલી, માત્ર એક ક્લાર્કના ભરોસે જ સમગ્ર કચેરી કાર્યરત। પોરબંદરના મોઢવાડા ગામ નજીક રિક્ષા પલટી મારી જતા અકસ્માત, રિક્ષામાં સવાર 3 લોકોને ઈજા પહોંચતા સારવારમાં। ભાણવડના સંત શ્રી ત્રિકમાચાર્ય આશ્રમ ખાતે સામાન્ય સભા યોજાશે, નવી સમિતિની રચના વિવાદમાં રહેતા ફરી સભાનું આયોજન। ઉપલેટાના ગાધા ગામમાં દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી, ધોરાજી, ઉપલેટા અને જામનગરમાંથી બિરાદરો ઉમટી પડ્યા। પોરબંદર જિલ્લાની તોલમાપ કચેરી ખાતે મહત્વની જગ્યાઓ ખાલી છે અને માત્ર એક ક્લાર્કના ભરોસે જ સમગ્ર કચેરી છે, જેના લીધે કામગીરી પર અસર પડી રહી છે। આથી વહેલી તકે ભરતી કરવા માંગ ઉઠી છે। પોરબંદર જિલ્લામાં સેવા સદન 2 ખાતે મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાનની કચેરી એટલે કે તોલમાપ કચેરી આવેલી છે। આ કચેરીમાં એક મદદનીશ નિરીક્ષક, સિનિયર નિરીક્ષક, જુનિયર નિરીક્ષક અને જુનિયર ક્લાર્કની જગ્યા ખાલી છે। એકમાત્ર સિનિયર ક્લાર્કના ભરોસે સમગ્ર કચેરી ચાલી રહી છે। આ વિભાગે જિલ્લામાં આવેલ પેટ્રોલ પંપ, વે બ્રિજ અને રાશનની દુકાનો સહિતના સ્થળોએ જ્યાં વજન કાંટો આવેલ છે તે સ્થળે ચેકિંગ કરવાનું હોય છે અને આ કચેરી ખાતે આવેલ વજન માપ લેબોરેટરી ખાતે જો ગેરરીતિ થતી સાબિત થાય તો વેપારીને દંડ ફટકારી કાર્યવાહી કરવાની થાય છે। પરંતુ મહત્વની જગ્યા ખાલી હોવાથી કચેરીની કામગીરી પર પણ અસર પડી રહી છે। જગ્યાઓ ખાલી છે ત્યાં ઇન્ચાર્જ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે, જેને તેની ફરજ પરના જિલ્લાની કામગીરી સંભાળવાની હોવાથી પોરબંદર જિલ્લામાં કામગીરી યોગ્ય રીતે થઈ શકતી નથી। ગ્રાહકો પાસેથી એમઆરપી કરતાં વધુ ભાવો લેવામાં આવી રહ્યા છે અને વજનમાં પણ ઘણી વખત ઓછું રાખી ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે। આવા વેપારીઓને દંડ ફટકારવા માટે સઘન ચેકિંગ હાથ ધરવા માટે પોરબંદર જિલ્લામાં જિલ્લા સેવા સદન 2 ખાતે જિલ્લા તોલમાપ કચેરીએ ઘણા સમયથી માત્ર એક જ કર્મચારી જોવા મળે છે। જિલ્લામાં તોલમાપ કચેરી દ્વારા વેપારીઓના વજન કાંટા, લખેલ વજન કરતાં ઓછા વજનવાળું પેકિંગ સહિતની કામગીરી કરવાની હોય છે, પરંતુ આ કચેરી ખાતે માત્ર એક જ કર્મી હોવાને કારણે વેપારીઓને ઓછા વજનમાં ગ્રાહકોને માલ ધાબળી દેવા મોકળું મેદાન મળી જતું હોય છે, તેવી ચર્ચા પણ જાગી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના મોઢવાડા ગામ નજીક એક રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના મોઢવાડા ગામે રહેતા માધવદાસ મેદીદાસ પરમાર, નરભેરામ મેદીદાસ પરમાર અને રાઘવદાસ બેચરદાસ રાઠોડ સહિતના સભ્યો પ્યાગો રિક્ષા લઈને બોરીચા ગામેથી ભજન કરી મોઢવાડા ગામે તેમના ઘરે રિક્ષા લઈને જતા હતા, ત્યારે મોઢવાડા ગામ નજીક રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ચૌટા નજીક એક બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના ઝાવર વિસ્તારમાં રહેતા નવનીત દેવાયત કેશવાલા નામનો યુવાન ઓસા પાદર વિસ્તારમાંથી બાઇક લઈને તેમના ઘરે આવી રહ્યો હતો, ત્યારે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર ચૌટા પાસે આ યુવાનનું બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના રાતડી ગામ પાસે એક વૃદ્ધ રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન બાઇક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં વૃદ્ધ ઈજાગ્રસ્ત બનતા તેમનું મોત થયું હતું। આ ઘટના બાદ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદર રાતડી ગામ નજીક બોલેરો પલટી મારી જવાની ઘટના બની હતી, ત્યારે ભીખુભાઈ નારણભાઈ કોડિયાતર નામના વૃદ્ધ આ ઘટના જોવા માટે રોડ ક્રોસ કરતા હતા, જેમાં આ વૃદ્ધને એક બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો।
આ અકસ્માતમાં ભીખુભાઈ નારણભાઈ કોડિયાતરને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ આ વૃદ્ધનું તેમના ઘરે મોત થયું હતું. આ ઘટના બાદ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડી પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આગામી ચોમાસામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ ન સર્જાય તે પ્રકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કામગીરી હાથ ધરવામાં આવશે. જેના માટે સિંગાપુરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમની સર્વે કરેલ એજન્સી મારફતે શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે હાથ ધરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર શહેરમાં ચોમાસામાં જુલાઈ માસમાં એક જ દિવસમાં 15 ઇંચથી વધુ ધોધમાર વરસાદ નોંધાયો હતો. પોરબંદર શહેરમાં વર્ષ 1983 બાદ પ્રથમ વખત આટલો વરસાદ એકસાથે પડ્યો હોય તેવો રેકોર્ડ તૂટ્યો હતો, જેથી શહેરભર પાણીમાં તરબોળ બની ગયું હતું. ત્યારે મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, જેમાં જુલાઈ માસ બાદ ઓગસ્ટ માસમાં પણ સતત ધોધમાર વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે પોરબંદર પાલિકાએ ચોમાસામાં સર્જાયેલી પૂરની સ્થિતિમાં તાબડતોબ શહેરના માર્ગો પર ભરાયેલા પાણી દૂર કરવા વિવિધ પમ્પિંગ સ્ટેશનમાં નવી મોટરો ઇન્સ્ટોલ કરી હતી. પોરબંદર શહેરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ દરમિયાન શહેરના એમજી રોડ, એસવીપી રોડ અને છાયા રોડ સહિતના વિવિધ વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા અને દિવસો સુધી શહેરીજનોને મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં પૂરની સ્થિતિ ન સર્જાય તેવા હેતુથી સિંગાપુર તેમજ મેટ્રો સિટીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરેલ અનુભવી એજન્સી મારફતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જે આપાત સમયે ડિઝાસ્ટર થયેલું હોય તો એના માટે થઈને આપણે ડિઝાસ્ટર એજન્સીને એનો પ્લાન તૈયાર કરવા માટેનો સર્વે તૈયાર કરવા માટેનું અત્યારના તૈયારી ચાલુ થઈ ગઈ છે. એ લોકો જ્યારે માસ્ટર પ્લાન કરીને દેશે ત્યારે આપણે એ જે કેટલાનો પ્લાન છે એ પ્રમાણેની આપણે ગ્રાન્ટ માગી અને જે કાર્યવાહી કરવાની થશે એ કરશું. અને આ એજન્સી ખૂબ સારી છે. સિંગાપોરનો પણ ડિઝાસ્ટર વખતનો એ લોકોએ પ્લાન કરેલ હતો, જે પોરબંદરમાં પણ એ લોકો જ કરે છે. આ સર્વેમાં શહેરના પૂરગ્રસ્ત વિસ્તારમાં વરસાદી પાણીની આવક, નિકાલ અને વરસાદી પાણીનો ભરાવો જેવા સ્થળો ઉપર સર્વે કરવામાં આવશે. આ સર્વે બાદ માસ્ટર પ્લાન તૈયાર કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે કામગીરી તબક્કા મુજબ પ્રારંભ કરવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવર નજીક આવેલ સંત શ્રી ત્રિકમાચાર્ય આશ્રમ ખાતે થોડા સમય પહેલા નવી કારોબારી સમિતિની રચના માટે સામાન્ય સભા બોલાવાઈ હતી, પરંતુ તે સભા વિવાદાસ્પદ રહેતા ફરી 29 તારીખના રોજ સભાનું આયોજન થયું હોવાનું જાણવા મળે છે. બરડાઈ બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુના આશ્રમ ખાતેના ટ્રસ્ટમાં વિવાદ સર્જાયો હતો, જેમાં 23 જૂનના રોજ નવી કારોબારી સમિતિની રચના બાબતે સામાન્ય સભા મળી હતી, પરંતુ તેમાં વિવાદ થતા વાત મારામારી સુધી પહોંચી હતી અને નવી કમિટીની રચના પણ કરી દેવાઈ હતી, પરંતુ તે રચના ગેરકાયદેસર હોવા અંગેના આક્ષેપ થયા હતા અને ફરી વિવાદ સર્જાયો હતો, જેમાં 6 માસ જેટલો સમય વિવાદ રહ્યા બાદ હાલમાં ટ્રસ્ટના પ્રમુખ કેશવજીભાઈ મણીલાલ થાનકી દ્વારા એક ઠરાવ પાસ કરી અને ફરી નવી કારોબારી સમિતિની રચના બાબતે એક સામાન્ય સભા બોલાવાઈ છે, જેમાં તારીખ 29 ડિસેમ્બર અને રવિવારના રોજ ભાણવર સંત શ્રી ત્રિકમાચાર્ય આશ્રમ એટલે કે બાપુની વાવના નામે ઓળખાતી જગ્યા પર બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી આ સભા યોજાશે તેવું જાણવા મળેલ છે અને તેમાં જ્ઞાતિજનોની હાજરીમાં નવી સમિતિની રચના કરવામાં આવશે. અહીંની અગાઉની સભા વિવાદાસ્પદ રહી હોવાથી આ સભામાં પોલીસ બંદોબસ્ત પણ માંગી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તેમજ સમગ્ર સભાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. ત્યારે પોરબંદર પંથકના સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની વાવની આ સમિતિની રચનામાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહે તેવું અગ્રણીઓ ઈચ્છી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હાર્બર મરીન પોલીસ મથક દ્વારા સુભાષનગર ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા કોસ્ટલ એરિયામાં ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી ટોકન વગર, રજિસ્ટ્રેશન વગર, ટોકન સમય મર્યાદાનો ભંગ તથા ગેરકાયદે પદ્ધતિથી જેમ કે લાઇન ફિશિંગ, ઘેરા ફિશિંગ,
લાઇટ ફિશિંગથી માછીમારી કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા તેમજ કોસ્ટલ સિક્યુરિટી સબબ સરકારી બોટ દ્વારા સખત દરિયાઈ પેટ્રોલિંગ કરી બોટો ચેકિંગ કરવા સૂચના આપી છે અને તે અંતર્ગત દરિયાકાંઠાના વિસ્તારમાં ફિશરીઝ એક્ટ હેઠળ ગુના નોંધવા ડ્રાઈવ રાખવામાં આવી છે. જે ડ્રાઈવ અંતર્ગત પોરબંદરમાં પોલીસ દ્વારા લાઇટ ફિશિંગ અને ટોકન વગર માછીમારી અંગે ગુના પણ નોંધવામાં આવ્યા છે. ત્યારે આ કાયદામાં થયેલા સુધારા બાબતે જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને જાગૃત કરવા હાર્બર મરીન પોલીસ સ્ટેશન દ્વારા સુભાષનગર ખાતે સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક આગેવાનો, ફિશરમેન વોચ ગ્રુપના સભ્યો, SRD તથા માછીમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માછીમારોને ફિશિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં 18 વર્ષથી નાની વયના બાળકોને ફિશિંગમાં લઈ ન જવા, ફિશરીઝ વિભાગ દ્વારા આપવામાં આવતા ટોકન લેતી વખતે ટોકનમાં માછીમારો તથા ટંડેલની માહિતી સાચી અને પૂરેપૂરી આપવા તેમજ ટોકનની વિગતે મુજબના જ નામવાળા માછીમારોએ જ માછીમારી કરવા, જે તે બોટ કે પિલાણામાં જવા તેમજ ટોકન તથા આધાર કાર્ડ માછીમારી દરમિયાન સાથે રાખવા સમજ આપી હતી. તથા હાલમાં કાયદામાં થયેલ સુધારા મુજબ લાઇટ ફિશિંગ ન કરવા, IMBL ન ઓળંગવા અને IMBL નજીક હોય ત્યારે ગ્રુપમાં રહી માછીમારી કરવા સમજ આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ સોશિયલ મીડિયા મારફતે કોઈ મહિલા કે કોઈ અજાણી વ્યક્તિની રિક્વેસ્ટ આવે તો અને મહિલા દ્વારા કોઈ પણ પ્રકારની લોભ લાલચ આપી દેશની સુરક્ષાને લગતી કોઈ પણ પ્રકારની માહિતી કે ફોટો વિડીયો માંગે તો તેવી માહિતી ન આપવા અને આવા પ્રકારની હની ટ્રેપમાં નહીં ફસાવવા પણ જણાવ્યું હતું. તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં કે દરિયાની અંદર કોઈ શંકાસ્પદ બોટ કે વ્યક્તિ જોવામાં આવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન ખાતે તથા ઇમરજન્સી નંબર પર જાણ કરવા પણ અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમમાં ફિશરીઝ અધિકારી તુષાર કોટિયા, PI સાલુકે સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નવનિયુક્ત જિલ્લા યોગ કોર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં યોગનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. ત્યારે હાલ યોગ શિબિર અને યોગ વર્ગ સશક્તિકરણ માટે GIDC વિસ્તારમાં ઓમકારેશ્વર મંદિર ખાતે જિલ્લાના કોર્ડિનેટર યોગ શિબિર યોજાઈ હતી. જિલ્લા યોગ કોર્ડિનેટર કેતન કોટિયાના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યોગ સાધકો જોડાયા હતા. આ કાર્યને સફળ બનાવેલ આ પ્રસંગે GIDC વિસ્તારના યોગ ટ્રેનરો તેમજ પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી નરેશભાઈ જુંગી સહિતનાઓએ આ યોગ શિબિરને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ શિબિરમાં સાધકો માટે પ્રાકૃતિક જ્યુસનું યોગદાન જિજ્ઞાબેન ગોસ્વામી દ્વારા આપવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં શ્રેષ્ઠ અને વધુ સાધકોના યોગદાન માટે પ્રથમ હીરાબેન ગોરાણિયા, દ્વિતીય નરેશભાઈ જુંગી, તૃતીય કિરણબેન ઠાકવાની અને ચતુર્થ વિશાખાબેન શીલુને જિલ્લાના કોર્ડિનેટર કેતન કોટિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નવયુગ હાઈસ્કૂલ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં કુલ 38 ઉમેદવારો ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 30 રોજગારવાચુઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. પોરબંદરમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ પ્રમોશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર સહિતનાઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ખેલ મહાકુંભમાં પોરબંદર જિલ્લામાં વધુને વધુ રજીસ્ટ્રેશન થાય તે હેતુથી જિલ્લાના તમામ અધિકારી અને કર્મચારીઓ ખેલ મહાકુંભ પ્રમોશન ઇવેન્ટમાં સહભાગી બન્યા હતા અને આગામી સમયમાં યોજાનાર ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરીને મહાકુંભમાં વિવિધ રમતોમાં ભાગ લેવા અપીલ કરી હતી. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ઇવેન્ટનું આયોજન કરવામાં આવતા જિલ્લા કલેક્ટર SD ધાનાણીએ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને સૌનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, આર્ચરી, યોગાસન અને ચેસ તેમજ રસ્સાખેંચ સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેર ટ્રાફિક શાખાએ સેવાકીય કાર્યો હાથ ધર્યા હતા, જેમાં હાલ ઠંડી પડી રહી છે ત્યારે PSI KN અધેરા અને સ્ટાફ દ્વારા પછાત વર્ગના જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે નિરાધારનો આધાર બનતા લોકોએ પોલીસના સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. પોરબંદરને હરિયાળું બનાવવા અનેક સંસ્થાઓ કાર્ય કરી રહી છે, ત્યારે જલ સમુદ્રી પ્રશિક્ષણ સંસ્થાન પોરબંદર દ્વારા પણ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
પોરબંદરને પ્રદૂષણ મુક્ત અને હરિયાળું બનાવવાના ભાગરૂપે જલસમુદ્રી પ્રશિક્ષણ સંસ્થાન પોરબંદર દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના કેમ્પસ એરિયા તથા પોરબંદરની ડોક્ટર વી.આર. ગોઢાણીયા એન્જિનિયર કોલેજ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે એસએસબી પોરબંદરના ઇન્સ્પેક્ટર જી.ડી. જાડેજા, ગુલાબસિંહ સહાયક ઉપનિરીક્ષક સુનિલ કુમાર, કોલેજના પ્રિન્સિપાલ ધવલભાઈ અને હેડ કોન્સ્ટેબલ અમૃતભાઈ પરમાર સહિતનાઓએ 20થી વધુ વૃક્ષોનું વાવેતર કરી અને લોકોને વૃક્ષારોપણ અંગે સંદેશો પાઠવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ અબોટી બ્રહ્મ સમાજના મહિલા મંડળ દ્વારા આદ્રા નક્ષત્ર નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હોલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાઆરતી અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મહિલા બ્રહ્મ સમાજના પ્રમુખ રેખાબેન બળેજા તથા સદસ્યોએ જહેમત ઉઠાવી હતી, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. મારું નામ રેખાબેન બળેજા છે. હું બ્રહ્મ સમાજનો પ્રમુખ છું અને અબોટી બ્રહ્મ સમાજના મહિલા મંડળનો પ્રમુખ છું. તો આજે આ અમારું આખું અબોટી બ્રહ્મ સમાજનું મહિલા મંડળ ભેગું થયું છે અને આ હોલેશ્વરની સાનિધ્યમાં આજે માગસર માસના આદ્રા નક્ષત્રમાં આજે આ મોટો મહાન દિવસ ગણાય છે. શંકર ભગવાનને જ્યારે લિંગનું પ્રાગટ્ય આજે થયું છે એ દિવસ આજે છે. તો અમારા આખા મહિલા મંડળે બહુ જ સાથ સહકાર આપી અને બધાએ કીધું કે આપણે હોલેશ્વર મહાદેવના સાનિધ્યમાં અન્નકૂટનો લાભ લઈએ. તો આજે અમે બધી બહેનો ભેગી થઈ અને હોલેશ્વર મહાદેવના સાનિધ્યમાં અન્નકૂટના ભોગ ધર્યો અને મહાઆરતીનો લાભ લીધો અને બધી બહેનોએ ખૂબ જ અમને સાથ સહકાર આપ્યો અને કાયમને માટે આવો જ સાથ સહકાર બહેનો આપતી રહેજો અને ભગવાન હોલેશ્વર મહાદેવ કાયમને માટે આપણા પાસે આવા નવા નવા કામ કરાવ્યા રાખે એટલી જ હોલેશ્વર મહાદેવને પ્રાર્થના છે અમારી. ઉપલેટા તાલુકાના ગાધા ગામમાં આવેલ દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરાજી, ઉપલેટા, જામનગર જેવા વિસ્તારોમાંથી બિરાદરો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેમાં ન્યાજ, ગુર્જર શરીફ તથા આમ ન્યાય સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. अस्सलाम वालेकुम. मारू नाम सैयद हासिम मियां गुलाम हुसैन पीरजादा, गाम गादा, हाल जामनगर. આજે ઉરસનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે 4 વાગે ગુલશન શરીફ હોય છે, સવારે 10 વાગે મિલાદ શરીફ હોય છે, બપોરે નિયાજ હોય છે, અત્યારે સાંજે 5 વાગે આમ નિયાજ હોય છે અને રાત્રે 10 સાડા 10 વાગે કવાલીનો પ્રોગ્રામ હોય છે. 40-45 વર્ષથી આયોજન કરી છીએ. અમે ઉર્સ મુબારક મનાવીએ છીએ. લોકો બાર ગામથી આવે છે, આજુબાજુના ગામથી આવે છે, જામનગર, રાજકોટ, ધોરાજી, બધા આજુબાજુના ગામથી લોકો આવે છે. મારું નામ સલીમ ઓસમાન હિંગોરા, ઉપલેટાનો રહેવાસી. આ ન્યાજ દરમિયાન બધી ન્યાજ હું એકલો ભોગવું છું. કમિટી અમારી ઈસરાવાળા, ઉપલેટાવાળા બધા કામકાજમાં બધે હોય છે. હિન્દુ મુસલમાનની એકતા છે, એમાં કોઈ જાતનો ઘટતો નથી. ગુલુ બાપુના 2 છોકરા છે, એ ઉરસ કરે છે. રાત્રે કવાલીનો પ્રોગ્રામ છે. અટાણે ન્યાજ ચાલુ છે. 30 વર્ષથી આયોજન છે અમારું. ગામો ગામથી, રાજકોટ થી, અમદાવાદ થી, બધેથી આવે છે. ઈસરા, ઉપલેટા, ઘાટકોડી, સમઢિયાળા બધેથી આવે છે. પ્રકારમાં આવે છે. આવું જવું ફ્રી છે, ચા પાણી ફ્રી છે, નાસ્તો ફ્રી છે. બીજા નંબરમાં અમારી ન્યાજ ફ્રી છે. એકલો જ હું ન્યાજ કરું છું સર, સલીમભાઈ ઓસમાણ હિંગોરા. રાત્રે કવાલીનો પ્રોગ્રામ. પોરબંદરમાં બોખીરા વિસ્તારમાં પંચાયત ઓફિસ નજીક મારામારીની ઘટના બની હતી, જેમાં પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થતા હિતેશ ઉર્ફે ધોબી નરોત્તમ નામના શખ્સે જયેશ રાજા બલેજા નામના યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં બોગસ દસ્તાવેજોના આધારે નોકરી મેળવી લેનાર યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દેવકંદરભાઈ વૈદ્ય નામનો આ યુવાન DAIC સેન્ટર ડેન્ટલ ટેકનિશિયન તરીકે નોકરી કરતો હતો, જે મામલે હોસ્પિટલના RMO ડોક્ટર મોઢાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદર જિલ્લાની તોલમાપ કચેરી ખાતે મહત્વની જગ્યાઓ ખાલી, માત્ર એક ક્લાર્કના ભરોસે જ સમગ્ર કચેરી કાર્યરત. પોરબંદરના મોટવાડા ગામ નજીક રિક્ષા પલટી મારી જતા અકસ્માત. રિક્ષામાં સવાર 3 લોકોને ઈજા પહોંચતા સારવારમાં. ભાણવડના સંત શ્રી ત્રિકમાચાર્ય આશ્રમ ખાતે સામાન્ય સભા યોજાશે. નવી સમિતિની રચના વિવાદમાં રહેતા ફરી સભાનું આયોજન. ઉપલેટાના ગાધા ગામમાં દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી. ધોરાજી, ઉપલેટા અને જામનગરમાંથી બિરાદરો ઉમટી પડ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.